आद्यस्य यतोऽन्वयादितरतस् चार्थे स्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदादिकवये मुह्यन्ति यत्सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् कुरुते सुखादिजलधिः भुवि भ्रमेणेव माया पुरुषकालपद्मजमुखा नस्योतगावो यथा यस्याग्नां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठवर्णिराजाय नमो नमः। ओम श्री हरिकृष्ण महाराजाय सहजानंद स्वामिने नमो नमः। श्री स्वामिनारायण मंदिर वरियाव सर्वोपरि धाम में विराजमान वाला वाला अपना इष्टदेव भगवान स्वामीनारायण पूजनीय संतो तथा आप सर्वे भक्तों ने आजनी रवि सभा में भाव थी जय स्वामीनारायण। वाला भक्तों, कोई माणस पासे आपणी पासे होय एना करता थोड़ाक वधारे रूपिया होय ए माणसनो आपणने भार पड़े। आपणी जे पोजीशन होय आपणी जे क्षमता होय एनी करता कोईनी पासे वधारे पावर के पोजीशन आपणे जोईए ने एनो आपणने भार पड़े पड़े ने। ई माणस आवीने बेसे ने तो आपणने एनो वजन पड़े। कोई माणस दुनिया में प्रतिष्ठित होय आपणे एटला प्रतिष्ठित न होईए एनी पासे ज्यारे आपणे जाए ने त्यारे एनो वजन पड़े। आपणी पासे जेवा सुख सुविधाना साधनों के भोगो उपलब्ध न होय एवा जेनी पासे होय एवं जोरदार घर एवा बधी फेसिलिटीओ एने जोईने आपणने एनो भार पड़े अने एवुं थाय के आ कंईक विशेष छे एम आ कंईक छे आपणे एनी आगळ कांई नथी एम। ए माणस આપણે કોઈ ફંક્શનમાં ગયા હોય ને તો પણ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એની જગ્યા રહે એ છે એમ હોય ને શું કામ આપણને એનો વજન પડે છે। આપણને જે બાબતનો વજન પડે છે ભાર પડે છે એ જે તે વ્યક્તિને આપનારા કોણ? ભગવાન।
પણ જેટલો સુખી માણસનો, રૂપિયાવાળાનો, પાવરફુલ માણસનો, વગવાળા માણસનો વજન ને ભાર પડે છે, એવો ભગવાનનો ભાર પડતો નથી. સાચું છે ખોટું? જ્ઞાન તો આપણને બધાને ઘણું બધું છે કે નહીં? હો, ભગવાન તો બહુ મોટા છે, વાતની વાતે બોલે ભગવાનની બધી કૃપા છે, બરાબર? બધું ભગવાનની કૃપાથી હોય તો પછી ભગવાન માટે કરવાનું થાય તો એમાં સંકોચ રહે કે મન મૂકીને થાય? પણ મન સંકોચ મૂકે છે? નહીં. આપણે જ્ઞાન તો ઘણું બધું છે, પણ જેમ બીજા બધાનો ભાર પડે છે એમ ભગવાનનો ભાર પડતો નથી. એનો મતલબ શું થયો ખબર છે? કે આપણે કોઈની પાસે સુખ સુવિધા, સંપત્તિ, વગ કે પોઝિશન, પાવર જે કાંઈ છે ને, એને જેટલા અંશે સાચું માનીએ છીએ એટલા ભગવાનના અસ્તિત્વના બારામાં એટલું આસ્તિકતાથી માનતા નથી. એટલે એવો ભગવાનનો વજન પડતો નથી. કોઈ મોટો માણસ બેઠો હોય ને તો તમે અહીંયા મંદિરમાં આવીને ગપ્પા મારી શકો? એ બેઠો હોય તો આપણને એમ લાગે ને આપણે આમ જરાક વ્યવસ્થિત રહેવું જોઈએ. પણ આપણે અહીંયા ભગવાનના દર્શન કરતા હોય ને તો તમે જોજો, ઘણા વ્યક્તિઓ આવે ને અહીંયા આવીને ખાલી આમ 2 પલકારા માંડ મારે ત્યાં એના દર્શન પૂરા થઈ જાય, બરાબર? ને કોઈ વોટ્સઅપમાં કંઈ ક્લિપ આવી હોય તો કામની હોય, ન કામની હોય, આખી પૂરી ન થાય ત્યાં સુધી સ્ક્રોલ ન કરી શકે. તો આપણને ભગવાનનો ભાર પડતો નથી. અને જેટલો ભગવાનનો ભાર જેને ન પડતો હોય ને એને ખોટું કરવાનું થાય ને ત્યારે એને કોઈ રોકે નહીં. આપણે કંઈક ચોરી કરવી હોય, નાના નાના 2 છોકરા હોય ને આપણી યારે, તોય આપણને બીક લાગે. શું કામ? એ છોકરાઓને આપણને ભાર પડે છે કે એ માળા કાંઈક કહી દેશે તો. પણ કોઈ જ ન જોતું હોય, કોઈને ખબર જ ન હોય ને આપણે ચોરી કરવાની થઈ હોય, જરાય બીક લાગે? શું કામ નથી લાગતી? જેટલો નાના નાના છોકરાઓનો ભાર હોય ને એટલો ભગવાનનો ભાર નથી પડતો. આપણા મગજમાં જાણે ભગવાન છે કે નહીં એ ઘણી વખત આપણે માની છે કે નહીં એવું આપણને લાગે. અમુક આપણે એવા કામ કરી નાખીએ ને ત્યારે. પણ જો ખાલી એટલું એમ રહે ને કે નહીં ભગવાન તો છે, હો, ભગવાન જેવા સંતો શાસ્ત્રો કહે છે ને એવા છે, એટલું ખાલી કોઈ માણસ માને ને તો એના જીવનમાં ધરખમ ફેરફાર થાય. તમે ન કલ્પ્યું હોય ને એટલા બધા ફેરફાર તમારા જીવનમાં થવા મળે. જો એટલી આંટી આપણે મારી દઈએ બરાબર તો આપણી વાણી, વર્તન, જીવન બધું ધીરે ધીરે સુધરવા માટે. પણ થોડુંક કાચું રહી જાય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં, જો કોઈ વચનામૃત વાંચતા હોય ભૂલે ચૂકે, આખું વચનામૃત વાંચવાની ટેવ હોય, વર્ષે વર્ષે 1-2 પાઠ થતા હોય એ રીતે, જો ભૂલે ચૂકે કોઈ વચનામૃત આખું વાંચી નાખે અને એને એવી ઈચ્છા હોય કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં શું કહેવા માગે છે, તો એને કંઈક એવો સાર પકડાય કે ભગવાન સ્વામિનારાયણ વારે વારે આત્મજ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાનની વાત લાવે. કઈ વાત? આત્મજ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાનની. અને ત્રીજી વાત તો આ જગતનું નાશવંતપણું, માયા ખોટી છે, આત્મા પરમાત્મા સાચા છે. એટલે એનું જ્ઞાન જેટલું ચોખ્ખું હોય એટલો માણસ બધી રીતે સુખી રહે.
જ્યારે આ દુનિયામાં રાજુભાઈ બધું આપણા ધારા પ્રમાણે સેટિંગમાં ચાલતું હોય ને, શરીરમાં કોઈ રોગ ન હોય, પરિવારમાં ડખા તો હોય જ, પણ એવા ન હોય કે આપણને આમ જીવવું ન ગમે એવા, થોડું ઘણું તો બધાને ઘરમાં હોય જ, પણ હવે જે ચાલુ જતું હોય, બીજી કોઈ એવી માથાકૂટ ન હોય નરસિંહ દાદા, ત્યારે આ બધા વિચાર આપણને આવતા નથી. પણ જ્યારે આપણા ધાર્યા પ્રમાણે આ સૃષ્ટિમાં કાંઈ ન થાય, આપણા શરીરમાં આપણા ધાર્યા પ્રમાણે કાંઈ તબિયત હારી ન રહી, સમજાણું? જેને જેને આપણે પોતાના મહિના હોય એ બધા મોઢું ફેરવે, મોઢું બગાડે, એવું બધું જ્યારે ધીરે ધીરે થવા મળે ને, ત્યારે પછી ભગવાન યાદ આવે. એટલે ભગવાન સાથેનો આપણો સંબંધ કેવો ઘાટો ખબર છે? આમ આપણે કોઈ દી યાદ ન કરી, પણ જ્યારે બધા સંબંધોમાંથી આપણને જાકારો મળે ને, ત્યારે સૌથી પહેલા કોણ યાદ આવે? ભગવાન. આમ યાદ ન કરી. આમ કેવા ખબર? ભગવાન સ્પેર વ્હીલ જેવા. કેવા? સ્પેર વ્હીલ ને ક્યાં રાખે બધા? ગાડીની નીચે કે ગાડીની વાહે. દુઃખની પરિસ્થિતિ એમાં કાઢે. ટાયર બાયર ફાટી ગયું હોય, પંક્ચર પડ્યું હોય, ત્યારે કાઢવાનું. એમ ભગવાન છે ને આપણા બધા માટે વધારાના છે. જ્યારે કાંઈ આપણું જોર ન ચાલે અને બધી બાજુથી તકલીફ પડે ને, ત્યારે સ્પેર વ્હીલ કાઢવાનું, ત્યારે ભગવાનને યાદ કરવાના. બરાબર? બીજા ભગવાન પેન કિલર જેવા. આપણે ઓપરેશન કરાવ્યું હોય ને, દુખતું હોય ને, શિયાળા જેવો સમય હોય તો આમ ડૉક્ટરને આપણે કહે ને બહુ દુખે છે, ડૉક્ટર શું આપે? પેન કિલર. પણ આપણે રોજ પેન કિલર ખાઈ? માવા ખાઈ? માવા ખાતા હોય, સમજાણું? પાણીપુરી ખાઈ, પેન કિલર રોજ ખાઈ? ક્યારે ખાઈ? દુઃખ આવે ત્યારે. એટલે ભગવાન આપણા માટે સ્પેર વ્હીલ જેવા, પેન કિલર જેવા. જ્યારે દુઃખનો સમય હોય ને, ત્યારે ભગવાન યાદ આવે. એમ જ્યારે આ દુનિયામાં આપણું ધૈર્ય ન થાય ને, ત્યારે બધો આનંદ વિખાઈ જાય. બધો આનંદ વિખાઈ જાય. બધું આપણું સેટિંગ કરેલું હોય ને, બધું. ઓલા છોકરાઓ પત્તાના મહેલ બનાવે, ખબર છે? ગંજી પત્તાના. એમાં સેજ આમ આંચકો લાગી જાય, એમ વાર લાગે પડતા. એમ આ બધું છે ને મલોખાનો માળો છે. આ શરીરથી માંડીને આપણે જે કાંઈ ભેગું કરેલું છે ને, એ બધું એક ટીચકી લાગે એટલે ભૂ દઈને બધું પડી જાય. આપણા બધા અરમાન ધૂળમાં મળી જાય. અને પછી માણસ એટલો બધો ભયભીત અને દુઃખી થઈ જાય, એને કોઈ બચાવી શકે નહીં. પણ જો એણે પોતાના સ્વરૂપને જેમ છે એમ જાણ્યું હોય અને જેમ છે એમ ભગવાનનો મહિમા સમજીને ભગવાનને પોતાના જાણ્યા હોય, તો ગમે એવી બહારની પરિસ્થિતિ આવે, એ માણસ ડગમગે નહીં. અઘરામાં અઘરી પરિસ્થિતિ કઈ કહેવાય ખબર છે? આ શરીર છોડીને જવાનું થાય ને, અઘરામાં અઘરી સિચ્યુએશન કહેવાય. એમાંય જેને પોતાના સ્વરૂપનું અને એના કરતાં વધારે ભગવાનના સ્વરૂપનું જેમ છે એમ જો જ્ઞાન થઈ ગયું હોય, તો એ માણસ હસતો હસતો મરે. એને કોઈ મૃત્યુની બીક લાગે નહીં. બાકી બધા મૃત્યુવાળા છે ને હાવ લાબરા જેવા ઢીલા થઈ જાય અને કોઈને મરવું હોતું નથી. આપણે ધામમાં જવું છે પણ મરવું નથી, બરાબર ને? ભગવાનના ધામમાં જવું છે પણ કોઈ મરવાની વાત કરે તો ગમે? પણ એ સત્યને તો વારે વારે આંખ ઉપર લાવવું જ પડે, તો જ આપણને ખબર પડે કે સાચું જીવાય છે ખોટું. નકર તો આમ હોરે હોરે આમ કરીશ તેમ કરીશ એમ કરીને આખી જિંદગી પૂરી થઈ જાય, પણ હાથમાં કાંઈ આવે નહીં. ભગવાને આ મનુષ્યનો દેહ આપણને
આપણે કોણ છીએ એ જાણવા માટે અને ખરેખર આપણું કોણ છે એને ઓળખવા માટે આ જિંદગી આપેલી છે. એને જો એમનામ આપણે વેડફી નાખીએ ને તો બહુ મોટો દગો થઈ જાય. પણ આશ્ચર્યની વાત એ છે, એ દગાની ખબર છે ને અંતકાળ પડે. ક્યારે? અંતકાળે, જ્યારે આપણા હાથમાં કાંઈ હોતું નથી, સમય જ ન હોય. ફરી પાછો જન્મ આવે, આના ચક્કડામાં એ પાછું જન્મવાનું, ગર્ભવાસનું દુઃખ ભોગવવાનું, ધીરે ધીરે મોટા થઈને પાછા બાલ મંદિરમાં નાખે, સ્કૂલમાં નાખે, પાછું ભણી ગણીને પાછા કોઈક લગ્ન કરે, પાછું બૈરું મળે માથાનું, એ પાછું ભોગવવાનું આખી જિંદગી, વળી પાછું મરવાનું. એ જન્મ મરણના ચક્કરમાંથી કોઈ દિવસ નીકળી શકાય નહીં. માટે સત્સંગ કરીને આપણે એ ચોખ્ખું કરવું જોઈએ કે ખરેખર હું કોણ છું. આ શરીર મારું નથી, આ શરીરનું નામ એ મારું નામ નથી, આ શરીર દ્વારા જે કાંઈ મેં બધું મેળવેલું છે એ ખરેખર મારું નથી. જો મારું હોત તો મારી સાથે રહેત ને. બધા મરી જાય છે કાંઈ હારે લઈને જાય છે, નામ એ નથી રહેતું. તમને જ પૂછવામાં આવે કે તમારી 5 પેઢી પહેલા કોણ હતા બાપા, તમને નામ ન આવડતું હોય તો એના પરિવારને યાદ ન રાખતા હોય, એટલું બધું લાંબુ ક્યાં જવું. તમે તમારા દાદાઓને કેટલીક વખત યાદ કરો દિવસમાં? કરો છો? ખબર એ ન હોય. આ તો કોઈક વાતચીતનો કંઈક પ્રસંગ નીકળે ને તો કોઈક યાદ કરે. કોઈ કોઈના વગર હેઠું પડી જતું નથી, જાણું. અને જ્યારે માણસ ગુજરી જાય ને ત્યારે મોટે ભાગે બધા પોતપોતાના સ્વાર્થનું રોતા હોય. પત્નીને એમ થાય કે હવે મારું કોણ ધ્યાન રાખશે, છોકરાઓને એમ થાય કે અમે હજી નાના છીએ, અમારું ભરણ પોષણ કોણ કરશે. પણ આપણી સાથે તો કોઈને એવો પ્રેમનો નાતો હોતો નથી. એટલે આ આખો સંસાર છે ને એ સ્વાર્થના પાયા ઉપર છે. આપણી હારે જેને પ્રેમ છે ને એને તો આપણે કોઈથી મોઢું જ નથી દેતા. દઈ છે પરાણે કેવું પડે, સમજાણું. સંતો 20-25 વખત આપણને આગ્રહ કરીને કહે ને ત્યારે આપણે માંડ થોડુંક સત્સંગ માટે જાગૃત થાય. પણ આપણને ખરેખર પ્રેમ કરનારા કોણ? ભગવાન. આપણા સાચા સંગાથી કોણ? ભગવાન. બીજું કોઈ નહીં, કોઈ જ નહીં. આપણું જીવન છે ભગવાન. તોય કેવું આશ્ચર્ય, બોલો. આ નાના છોકરા હોય ને એની ખબર હોય 8 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા હું નહોતો, બરાબર ને? તું હતો 15 વર્ષ પહેલા? નહોતો. એને જ્ઞાન તો છે જ કે ભાઈ પહેલા આપણે આ લોકમાં નહોતા. અને આપણને બધાને જ્ઞાન છે કે નહીં? 70 વર્ષ પછી આમાં કોણ કોણ હશો? હે હરિબાપા? જો બધાને જ્ઞાન છે કે નહીં? શીખવાડવું પડે. ગોળાવાળા ભાઈ, શીખવાડવું પડે. બધાને જ્ઞાન છે, પણ માયાનું આવરણ એટલું બધું જાડું છે. જેમ ઓલા તળાવમાં જાડી લીલ જામી ગઈ હોય ને તો તમે મોટું બાંબુ લઈને આમ મારો, 2-5 ફૂટ થોડીક વાર આમ જાય, વળી પાછું બધું ભેગું થઈ જાય. એમ ક્યારેક કોકની શમશાન યાત્રામાં જઈએ ને, કોક માણસને રોગે કરીને બહુ રીબાતો જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે ગાડી આપણી દશા આ નહીં થાય ને. ત્યારે ચમકારો થાય, ટ્યુબલાઇટ થાય, સમજાણું, અને જ્ઞાનનો દીપક જાગી જાય. પણ વળી પાછા બીજી બધી પ્રવૃત્તિમાં ચડે અને બધી જ્ઞાનની જ્યોત હતી બધી ઓલવાઈ જાય. આમ ને આમ આપણે બહુ સમય બગાડ્યો છે. એટલે હવે આપણે એવો સમય ન બગાડીએ, એના માટે થોડુંક સાવધાન થઈને સત્સંગ માટે સમય કાઢવો. હાલતા ચાલતા ખાતા પીતા
બીજું કાંઈ ન આવડે, લાંબુ જ્ઞાન ન હોય તો ભગવાનનું નામ સ્મરણ કરવું. સ્વામિનારાયણ 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 કર્યા કરવું. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સ્વામિનારાયણ મહામંત્ર તો એટલો બધો બળ્યો છે, કાળા નાગનું ઝેર ઉતરી જાય, મોટા મોટા રોગ મટી જાય, ભવરોગ મટી જાય, જન્મ મરણનું દુઃખ મટી જાય, એવો બળ્યો સ્વામિનારાયણ મહામંત્ર છે. આખો દી નામ જપ કર્યા કરો. જાણો, ક્યારેક ક્યારેક ધ્યાન કરવું. ભગવાનની મૂર્તિ આપણને જે ગમતી હોય ને એને નામ સ્મરણ કરતા કરતા મૂર્તિને યાદ કરવી. કોક દી આપણે ટેવ પાડીએ છે થાય ને, બાકી થાય નહીં હો બાબુલાલ, ન થાય. આ છોકરાઓને તમે શિસ્તના સંસ્કાર નાનપણથી દીધા હોય ને તો છોકરો મોટો થાય તો થોડોક શિસ્તવાળો દેખાય. નકર બધા કે આ તો ઊભે વાહડે છે એમ કે નહીં. એમ અત્યારથી જેની જે ઉંમર છે ને ત્યારથી થોડું 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 આ બધું ટેવ પાડે ને તો પછી ગઢપણમાં શોભે. નકર ગઢપણમાં બધા કેવા હોય, ઊભે વાહડે હોય. જેને ભજન ન ગમે, થોડીક વારે મંદિરમાં રહેવું ન ગમે, એ સારું કહેવાય? જ્યાં કાયમ ભગવાન પાસે રહેવાનું છે, ભગવાનના થઈને રહેવાનું છે, તો ત્યાં તો આપણે ધ્યાન આપવું પડે ને. હવે શાંતિથી બેસજો, હવે હલતો નહીં તું, મારું ધ્યાન ખેંચ ખેંચ કરે ક્યારનો. માટે સત્સંગ માટે સમય કાઢવો. બીજે બધે તો આપણે બહુ સમય દઈએ છીએ, પણ એ બધો દીધેલો સમય આપણી જિંદગીનો નાશ કરે છે. ગયા વખતે આપણે વાત કરી હતી ને કે જિંદગી સમયની બનેલી છે, માટે ભગવાન માટે સમય આપવો. પૂર્વે જે મોટા મોટા ભક્તો થઈ ગયા, જે ભગવાનને પામ્યા છે ને, એ બધાએ ભગવાન માટે જેટલું જેટલું કર્યું છે ને એટલું તો આપણે ગમે ત્યારે કરવું જ પડશે ને. અને જો એટલું નહીં કરી શકીએ તો એ લોકોને જે પ્રાપ્તિ થઈ એવી કે આપણને એમનેમ ન થઈ જાય. થોડું થોડું જેનામાં જેટલી શક્તિ હોય એટલું કરવું. યથાશક્તિ તો બધાએ ભજન કરવું, સેવા કરવી, સંત સમાગમ કરવો, યથાશક્તિ. બીજું બધું કરવામાં જીવને એટલો બધો ઉત્સાહ હોય, થાકે જ નહીં. કોકના એના કુટુંબમાં કોકની ના લગ્ન હોય ને એ પોતે 15 દિવસથી છે ને એકદમ બિઝી થઈ જાઓ, અમારે તો આમ લગ્ન છે એમ. હવે કોકના લગ્નમાં તમે ત્યાં જઈને 15-20 દિવસ બગાડો, પાપ ભેગું થાય, પુણ્ય કાંઈ થાય નહીં. શું ભેગું થાય? પાપ ભેગું થાય. ત્યાં રહીને તમે કાંઈ સ્વામિનારાયણ કરવાના છો? ત્યાં જઈને ધૂન ભજન કથા કીર્તન કરવાના છો? પણ તોય ત્યાં સમય દઈ શકાય. પણ ભગવાન માટે કંઈક કરવાનું થાય તો ત્યાં સમય દેવાય નહીં. હરજી ઠક્કરને એક વખત શ્રીજી મહારાજે પૂછ્યું કે તમે કેટલુંક દોડી શકો? કે હળવું હળવું દોડાય, બહુ ઝાઝું દોડી ન શકાય. તો શ્રીજી મહારાજ કે તમારી વાહે સિંહ પીડ્યો હોય તો મહારાજ આમ ચિત્તાની જેમ દોડું અને આખી વંડી ઠેકી જાઓ. મહારાજ કે જીવનું આવું છે, ભીં પડે ને એક ધારું ભગવાનનું ભજન કરે ને આમ હે ભગવાન મારું કામ કરી દો, આમ કરી દો, તેમ કરી દો. પણ જો કાંઈ ભીં ન હોય તો ભગવાનની કાંઈ જરૂર નથી. આવું કામકાજ. પણ જેના અંતરમાં જેમ જેમ સમજાઈ જાય છે કે ભગવાન એકમાત્ર મારા છે, ભગવાન સિવાય મારું ખરેખર કોઈ નથી, અને આ દેહ દુનિયા મૂકીને છેવટે મારે મારા ભગવાન પાસે રહેવાનું છે, માટે એને પામ્યા વગર, એને રાજી કર્યા વગર, એના થયા વગર છૂટકો જ નથી, એમ જેને કોઈ વિકલ્પ ન રહે ને એ ભગવાન માટે કેટલું કરી શકે એવું એક આખ્યાન આપણે આજ સાંભળવાનું છે. બહુ સરસ આખ્યાન છે જમકુબાઈનું.
આપણને એમ થાય કે આપણે જે બાબતો માટે હજી ઠાકા ઠૈયા કરે છે ને એ ને આ બધા મુક્તો, કેટલો મોટો અંતર છે આપણા જીવન અને એ બધા મુક્તોના જીવન વચ્ચે. થોડો ઘણો તો એનો અંતરનો આમ ગેપ ભાંગવો પડશે ને. એટલે આજે આ આખ્યાન આપણે બહુ ધ્યાનથી સાંભળવાનું છે. ભાલ પ્રદેશમાં ધંધુકા પાસે એક વાગડ ગામ છે. એ વાગડ ગામમાં ક્ષત્રિય જ્ઞાતિમાં રાજવી કુળમાં જનકબાનો જન્મ થયો. દીકરીનું નામ શું હતું? જનકબા. એમના પિતાનું નામ હતું દરબાર ખોડુબા. માતુશ્રીનું નામ હતું વ્રજકુંવરબા અને તેમના મોટાભાઈનું નામ હતું હરિસંગભાઈ. આ આખો પરિવાર ખૂબ ધાર્મિક હતો અને બધી રીતે સારો. એમાં જે આ જનકબાના મોટાભાઈ હરિસિંગભાઈ હતા, બહુ સુરવીર હતા, પરાક્રમી હતા, રાજનીતિજ્ઞ હતા અને થોડાક હોશિયાર હતા. એક વખત એ પરિવારને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયેલો. શ્રીજી મહારાજ વાગડ પધારેલા વિચરણ કરતા કરતા, ત્યારે એક વખત ત્યાં દરબાર હરિસંગને વર્તમાન ધરાવીને એના માથા ઉપર હાથ મૂકેલા અને એ પરિવારને એટલો સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયેલો. એ જમાનામાં વાગડના દરબારોને દીકરીઓને લેવડ દેવડનો બધો વ્યવહાર ઉદયપુરના રાજઘરાણા સાથે હતો. અને ત્યારે કેવું બધું હતું કે રાજકીય સંબંધોને જાળવવા માટે દીકરીઓ આપવામાં આવતી. જાણો, એ જમાનામાં કેવું નહોતું કે ભાઈ દીકરીને પૂછવામાં આવે, સીધા લગ્ન જ નક્કી થાય. દીકરી તો જ્યાં જાય ત્યારે ખબર પડે કે મારે કોની યાર પરણવાનું છે. એવો એ જમાનાનો સમય. અને રાજઘરાણાના જે બ્રાહ્મણો હોય ને એ બધે વિચરણ કરતા હોય અને જ્યાં કોઈ રાજ પરિવારમાં સારી દીકરી હોય એનું સગપણની વાત તે જે રાજ પરિવારમાંથી બધા હોય ને બ્રાહ્મણો ત્યાં જાય અને એ રીતે બધાના સગપણો કરતા. તો એ રીતે કરતા કરતા એક વખત ઉદયપુરથી બ્રાહ્મણ સગપણ માટે કોઈક સારી રાજકન્યા ગોતતા ગોતતા વાગડ આવેલા. અને હજી જનકબાની ઉંમર હજી નાની હતી, પણ બાલ્યકાળથી જનકબા એકદમ સદાચારી, ભક્તિપરાયણ અને એને નાનપણથી ભગવાનના કીર્તન બહુ ગમતા. એટલે જ્યારે જ્યારે રાજ દરબારમાં કીર્તન ભક્તિ થાય એટલે જનકબા પગમાં ઝાંઝર બાંધીને ભગવાનની પાસે નાચે, આવા ભક્તિ ભાવનાવાળા. એટલે આ રીતે ભગવાન પાસે ઝાંઝર પહેરીને બહુ નાચતા ને, એટલે એમનું નામ બધાએ પાડી દીધું જમકુબા. એક હુલામણાનું નામ પાડી દીધું જમકુબા. અને એ બહુ જ રૂપાળા હતા, અતિશય રૂપાળા. હવે ઓલો ઉદયપુરથી જે બ્રાહ્મણ આવ્યો એને વાત કરતા કરતા જમકુબાને જોયા. એટલે જમકુબા બહુ રૂપાળા હતા, તેજસ્વી હતા. એટલે એને થયું કે આને ઉદયપુરના રાણી બનાવ્યા હોય ને તો બહુ સારું થાય. એણે તરત ઉદયપુર જઈને રાજ પરિવારને વાત કરી કે તમારા દરબારમાં શોભે, આપણા રાજકુંવરને શોભે એવી સુંદર કન્યા વાગડ રાજ પરિવારમાં છે. જો તમે કહેતા હો તો માગું લઈને જાઓ. બધી વાત કરી. એ લોકોએ કીધું વાંધો નહીં, ગોઠવી દો. માગું લઈને જ, અલા શું કહેવાય, નક્કી કરીને જ આવજો. ઓલા બ્રાહ્મણ આવ્યા. વાગડ આવીને જમકુબાઈના પિતાને અને એના મોટા ભાઈને વાત કરી
પણ આ પરિવાર ધાર્મિક હતો અને એમને ખબર હતું કે ઉદયપુરના રાજઘરાણામાં દારૂ માંસ ને એ બધું ખવાય પીવાય છે, એટલે ત્યાં દીકરીનો ધર્મ રહેશે નહીં. એટલે એમણે પ્રેમથી વિનમ્રતાપૂર્વક ના પાડી. જો આમાંથી શીખવા જેવું છે કે દીકરીના મેરેજ કરવાના હોય તો છોકરો સંસ્કારી હોય, ધાર્મિક હોય, સત્સંગી હોય, પવિત્ર જીવન જીવનારો હોય. એ કદાચ ગરીબ હોય ને તો ગમે ત્યારે સંસ્કાર છે એટલે ત્યાં સંપત્તિ તો આવવાની, પણ સૌથી મોટો ફાયદો એ થાય કે દીકરી ક્યારે દુઃખી થાય નહીં. પણ અત્યારના યુગમાં ઘણી છોકરીઓને છોકરો છે ને ગુંડા જેવો જ જોતો હોય, સમજાણ? તો એ બધાની વાત નથી, પણ કોઈક દીકરી પવિત્ર સંસ્કારી અને સત્સંગી હોય તો એ દીકરીના જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે ખાસ જોવું જોઈએ. 5-10 માણસોને પૂછીને પાકું કરવું જોઈએ અને પછી એ ઘરે જાય તો સુખેથી આખી જિંદગી જીવી શકે. જમકુબાઈના ભાઈ અને એના પિતાશ્રીએ ના પાડી કે અમારે ઉદયપુર અમારી દીકરીને દેવાની થતી નથી. બીજું કોઈ કારણ આપ્યું પણ પ્રેમથી ના પાડી દીધી. પણ ઉદયપુરના રાજ પરિવારને જમકુબા બહુ ગમી ગયેલા. એમની સુંદરતાની પ્રશંસા બહુ સાંભળેલી ને એટલે એ બધાને થઈ ગયું કે આ દીકરીને અહીંયા લાવવાની જ છે. એટલે હવે આડકતરી રીતે એ લોકોએ યુક્તિ કરી. શું કર્યું? તો એમણે અમદાવાદમાં પેશવાનું રાજ્ય હતું. એ પેશવાના રાજ્ય સાથે આ લોકોના સારા સંબંધ હતા, ઉદયપુરના રાજઘરાણાના. એ લોકોએ પેશવા દ્વારા આ લોકો ઉપર પ્રેશર લાવ્યા અને કોઈક કામકાજ નિમિત્તે વાંકમાં લઈને જમકુબાઈના પિતા અને એના ભાઈને જેલમાં પૂરી દીધા. હવે એ વખતે પેશવાનું રાજ્ય તો બહુ સક્ષમ કહેવાતું. આ લોકો કાંઈ બોલી શક્યા નહીં અને જેલમાં પૂરી દીધા. એમને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયેલો એટલે આપણે હમણાં વાત ન કરી. જ્યારે કોઈ આપણી તારીફ ફાવે નહીં ત્યારે પછી કોણ યાદ આવે? ભગવાન યાદ આવે. આર્તનાદે ભગવાનને પોકાર કર્યો, બહુ ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને જેલમાં એમને દિવ્ય રૂપે દર્શન દીધા. દર્શન દઈને કીધું કે ભાઈ તમને કયા વાકે જેલમાં પૂર્યા છે? પછી એ લોકોએ હકીકત કીધી કે જમકુબાઈને અમારે ઉદયપુર નથી પરણાવા અને એ ઉદયપુરના રાજવીઓનો આગ્રહ છે કે તમે સગપણ કરો, પણ ત્યાં દારૂ અને માંસ ને બધું હોય મહારાજ, તો ત્યાં દીકરીનો ધર્મ કઈ રીતે રહે? શ્રીજી મહારાજ કે પણ એ લોકોએ બરાબરની ગોઠવણ કરી છે, તમને છોડશે નહીં. જો તમે દીકરીને ઉદયપુર નહીં પરણાવો તો તમારા આખા રાજ્યને રંજાડી નાખશે. તો પ્રભુ શું કરીએ અમે? તમે એક કામ કરો, મારો વિશ્વાસ રાખો, હું કહું છું એમ કરો. કે બોલો પ્રભુ. તમે જમકુબાઈના લગ્ન ઉદયપુરના રાજકુંવર સાથે કરી દો. પણ મહારાજ ત્યાં તો દારૂ માંસ ને બધું હોય, ત્યાં જમકુબાઈનો ધર્મ કેમ રહેશે? મહારાજ કે અમે એની રક્ષા કરશું, મારો વિશ્વાસ રાખો. તમે એ લોકોને હા પાડો એટલે તરત જ તમને જેલમાંથી છોડી મૂકશે. એમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી આ લોકોએ સમાચાર મોકલાવ્યા કે ભાઈ અમારે ઉદયપુરના રાજવીઓ સાથે વાત કરવી છે
એમની સાથે વાત કરી કે ભાઈ અમને મંજૂર છે, તમને અમે જેલમાંથી છોડાવો, પછી આપણે બધો લગ્નનો વિધિ કરીએ. એમ કરીને જેલમાંથી છૂટ્યા. પણ કોઈનું મન તો નહોતું માનતું, પણ ભગવાને દિવ્ય રૂપે આવીને દર્શન દીધા હતા. એટલે બધાને થયું કે ભગવાને કીધું છે એટલે વાંધો નહીં આવે. પછી ધામધૂમથી જમકુબાઈના લગ્ન ઉદયપુરના રાણા સાથે થયા. અને જાન ઉદયપુર ગઈ, જમકુબાઈ સાસરે ગયા. ભગવાનની ભક્તિ વાળા તો હતા જ, ત્યાં જઈને ભક્તિનો રંગ તો એમને રાખ્યો, પણ એના પતિને ગમતું નહીં. પણ રૂપાળા બહુ હતા ને, એટલે બીજી બધી રાણીઓ કરતા આની ઉપર એને હેત બહુ હતું. જમકુબાઈ રૂપાળા બહુ હતા ને એટલે, પણ ભજન ભક્તિ કરે એ બહુ ગમે નહીં. એમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા, ઘણો સમય ગયો. જમકુબાઈ એકલા પોતાની રીતે ભજન કરતા જાય, દિવસો પસાર કરતા જાય. રાજઘરાનાના બધા કાયદા કાનૂનમાં એના જીવનને ઢાળી દીધું એણે, પણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ છોડ્યો નહીં. આ શીખવા જેવું છે ને. આપણે કેવું, જેસા દેશ વૈસા બેસ, જ્યાં જાય ને ત્યાં એ પ્રમાણે રહેવાનું. એક ભાઈ અમને મળ્યા હતા યુકેમાં, તો એ ભાઈ અમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા. મેં કીધું કે તમે કાંઈ પાછું ડ્રિંક બિંક નથી કરતા ને? સ્વામી, જે દેશમાં જ્યાં રહેતા હોય ને ત્યાંની સંસ્કૃતિ આપણે સ્વીકારવી પડે ને. કે આમ નથી પીતો, પણ ક્યારેક એ મારા ધોળિયા ફ્રેન્ડ હોય ને તો એની સાથે મારે ક્યારેક લેવું પડે એમ. મેં કીધું તમારી ભલી થાય. કીધું શિક્ષાપત્રીમાં ના નથી પાડી? તો કે ના તો પાડી છે, પણ હવે યુઝ ટુ થઈ ગયો છો કે આવું કીધું. પછી તો એને સમજાવો, નિયમ આપીને આવ્યા છીએ, હવે જેટલું પાળે એટલું. સમજાણું તમને? અહીંયા રહેતા હોય ને સુરતમાં તો સુરતની રીતે રહે, દુબઈ જાય તો દુબઈના રંગમાં રંગાયેલા હોય, પછી ક્યાંક બહાર જાય ફરવા તો ત્યાં એમ. એ માણસ ઠેકાણા વગરના કહેવાય. સમજાણું ને? માણસ ગમે ત્યાં જાય પણ પોતાના જીવન મૂલ્યો, ધર્મ એને ક્યારે છોડે નહીં ને, એ માણસને કંઈક વજૂદવાળો માણસ કહેવાય. બાકી તો ઢોરમાં માણસમાં ફરક હું. પણ જમકુબાઈ તો રાજઘરાણામાં રહેતા હતા, એની સેવામાં કેટલી દાસ દાસીઓ ને એ બધો ઠાઠમાઠ, પણ પોતે જે ભક્તિના રંગે રંગાયેલા હતા એ રંગને ઝાંખો પડવા દીધો નહીં. રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે પ્રભુ તમે મારા છો અને હું તમારી છું. એણે પ્રત્યક્ષપણે ક્યારેય સ્વામિનારાયણ ભગવાનને જોયેલા નહીં અને બહુ વાતોય નહીં સાંભળેલી, પણ એને ખાલી એવું હતું કે જે ભગવાન છે ને એ મારા છે. કયા ભગવાન છે, હું ભગવાન છે એ બહુ નથી ખબર, એમ કે નાની ઉંમર હતી ત્યારે એને લગ્ન થઈ ગયા. પણ એટલી એને ખબર હતી કે ભગવાન સિવાય ખરેખર મારું કોઈ નથી. જાણો, એમ કરતા કરતા એક વખત મહેમદાવાદથી એક વડાદરા બ્રાહ્મણ ભિક્ષા માગતા માગતા ઉદયપુર ગયા. અને એ બરોબર ભિક્ષા માગીને એક કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કરતા હતા. હવે શિયાળાનો સમય હશે, પાણી ઠંડુ હશે, એટલે પાણી જેવું માથે નાખ્યું, સ્વામિનારાયણ 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 કર્યું. અને બરોબર એ જ વખતે જમકુબાઈનો રસોયો, રાજઘરાણામાં તો એવું હોય ને, દરેક વ્યક્તિના જુદા જુદા હોય રસોયા. એ જમકુબાઈનો રસોયો બરોબર એ વખતે કૂવા પાસેથી નીકળો, એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ સાંભળ્યું. પેલા બ્રાહ્મણને પાણી ઠંડુ લાગ્યું હતું ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું. એ શીખવા જેવું છે. તમે સવારે નાવ ત્યારે હું કરતા કરતા નહીં નાહી લેવાનું, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા નાહવાનું. કઈ રીતે?
હે મહારાજ, હે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. તો આપણે સ્નાન કરીએ ને એ ભક્તિ બની જાય. તો એ ટેવ પાડી હોય તો થાય. જોજો ઘણા એવા હોય ને સારા માણસો, તો એ સ્નાન કરવા બેસે ને તો બધી નદીઓના નામ લે, સંતોના નામ લે, અને એ કાંઈ ન આવડે તો સ્વામિનારાયણ નામ તો ન આવડે, એકદમ હેલું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. તો એ એવી ટેવ પાડી હોય તો 5 મિનિટ થાય નાતા 5 મિનિટ તો સ્મરણ થયું. ઓલા ભૂદેવ નાતા નાતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું, અને જમકુબાઈના રસોએ એ સાંભળ્યું. એટલે એણે કીધું, ભાઈ આ સ્વામિનારાયણ કોણ છે ભાઈ? લે, ખબર નથી. ગુજરાતમાં સાક્ષાત ભગવાન પ્રકટ થયા છે, અનેક જીવોને સમાધિ કરાવે છે, એમના ઐશ્વર્ય પ્રતાપની તો કેટલી વાતો છે. એમ કરીને ભગવાનના મહિમાની વાતો કરી. કીધું એમણે તો 500 પરમહંસ બનાવ્યા છે, ને આ સાંખ્યોગી ભાઈઓ, ને અત્યારે તો ત્યાં સતયુગનું વાતાવરણ છે ગુજરાતમાં. જ્યાં જાઓ ત્યાં સ્વામિનારાયણના સત્સંગી અને એ બધા સ્થિતિવાળા ભગવાન સાથે વાતો કરે એવા બધા છે ત્યાં. તો આવી બધી વાતો કરી. રસોઈયાને બહુ રસ પડ્યો. હવે જમકુબાઈએ છે ને હારા માણસોને જ ગોતીને રાખેલા, એટલે એ રસોઈ છે ને થોડોક ભક્તિ ભાવના વાળો, એટલે એને આમાં રસ પડ્યો. એ આપણે શીખવા જેવું. આપણે કોઈ માણસો હારે કામ કરતા હોય ને તો એ ટાઈપના માણસો આજુબાજુમાં ગોઠવાય કે આપણું જીવન સારું રાખે. જાણો, એક ભાઈ છે અહીંયા, બહુ મોટા બિલ્ડર છે, પણ એને છે ને બહુ પીવાની ટેવ. પછી એકવાર મેળાતા જ મને કહે કે હું બહુ સારો માણસ હતો સ્વામી. તમે તો પછી આવા પિયક્કડ કેમ થઈ ગયા? તો કે આ મારો મામો છે ને એણે મને ટેવ પડાવી. એ દારૂડિયો ને, એટલે કે રોજ મને લઈ જાય. કેટલા 6:15 જાય, હવા હાથે જાય, 6:15 જાય તો કે મને કે એક પેગ લે ભાણા, તારી તબિયત ખુશ થઈ જાય. તો કે મારે બધું જમીનોના ટેન્શન ને બધું હાલતું હતું, એમાં કે હું પેક પીવા માંડ્યો. તો કે એક નાના પેકથી શરૂ થયું, અત્યારે કે એક બાટલી ન પીવું ને તો મને ચેન નથી પડતું કે સ્વામી હું મરી જવાનો. મેં તમે 100% મરી જવાનું. પીને આવ્યા હતા એટલે એને તમે ગમે એમ કહો ને તેને ખોટું ન લાગે, નકર ન કહેવાય આપણે, સમજાણું? એમ આજુબાજુમાં એવા 3rd ક્લાસ માણસો રાખીએ તો આપણે 1st ક્લાસ માણસો હોય ને તોય 3rd ક્લાસ થઈ જાય. એટલે આજુબાજુમાં આપણા મિત્ર મંડળમાં કેવા માણસો રાખવા ને આપણે વિચારીને રાખવા પડે. સારી સલાહ આપે, સારી જગ્યાએ લઈ જાય. આપણે કે હાલો આપણે આજે રવિ સભા છે મંદિરે, બે નહીં હવે ભારત પાકિસ્તાનની મેચ ચાલે, જોઈ લે ને. એ હોય ને એને એક લાકડી નાખીને હોય આવે આપણે, યાર તું મને ભગવાનના માર્ગમાં ચાલવામાં વચ્ચે નીડો તો તમે ભગત સાચા. મેં કે હવે મારે એને કેમ કહેવું, એટલે બધું બેહી ગયો. એવા ઢીલા હોય ને એનું કલ્યાણ થતું નથી. ઓલા રસોઈયાએ રાજ દરબારમાં જઈને જમકુબાને વાત કરી કે બા આજે તો આવું થયું, હું કામકાજ માટે ગયો હતો તો એક કુવા પાસે એક બ્રાહ્મણ સ્નાન કરતા કરતા સ્વામિનારાયણ નામ લેતા હતા, અને મેં પૂછ્યું સ્વામિનારાયણ કોણ છે? તો એણે આ બધી વાતો કરી. એમ કરીને સ્વામિનારાયણ ભગવાનની બધી વાતો કરી. સ્વામિનારાયણ નામ સાંભળ્યું અને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો બ્રાહ્મણ પાસેથી રસોઈયા પાસે ગઈને રસોઈયા પાસેથી પછી જમકુબાએ સાંભળી. એટલે અંતરમાં શાંતિ થઈ ગઈ, ટાઢું બોળ થઈ ગયું. અને જમકુબાને અંતરમાં તેજ દેખાણું. એટલે એને થયું કે ઓહ, જેનું નામ અને વાત સાંભળવાથી અંતર આખું પ્રકાશિત થઈ જાય તો એ સ્વામિનારાયણ કેવા હશે. ખુશ થઈ ગયા. પછી રસોઈયાને કીધું તું ગમે ત્યાંથી જઈને બ્રાહ્મણને તેડી લાવ, એ બ્રાહ્મણને તું ગોત્યો. એટલે રસોઈયો 2-3 જણાને લઈને ગયો, આખા ગામમાં તપાસ કરી, બ્રાહ્મણને ગોતી પાડ્યો. પછી તો એ બ્રાહ્મણને રાણીવાસમાં લઈને આવ્યા. પછી જમકુબાએ કીધું કે તમે સ્વામિનારાયણ ભગવાનને મળ્યા છો? તો કે હા, હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું. તો કે મને સ્વામિનારાયણ ભગવાનની વાતો કરો ને. એટલે ભૂદેવે પછી બધી વાતો શરૂ કરી, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપ અને પરચાઓની વાતો કરી.
ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મોટા મોટા પરમહંસોની વાતો કરી. આવા તો 500 પરમહંસ સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં છે. એક એક સાક્ષાત ભગવાન જેવા બધા સાધુઓ. અને જીવુબા, મોટીબા, રાયબા, રાજબા આવા મોટા મોટા સાંખ્યોગી બહેનો છે, એમની બધી વાતો કરી. ધર્મ નિયમની વાતો કરી. સંપ્રદાયની જે બધી ઉપાસના પદ્ધતિ હોય એની બધી વાતો કરી. ત્યાગી ગૃહી બાઈઓના બધા ધર્મની બધી વાતો કરી. જમકુબાઈને બહુ ગમ્યું. પોતે ભક્તિના રંગે રંગાયેલા તો હતા જ. દારૂ તો પીડ્યો જ તો, તિખારાની જરૂર હતી. તિખારો લાગી ગયો, વૈરાગનો અગ્નિ પ્રગટી ગયો. વાત સાંભળીને જમકુબાઈને રાજમહેલનું સુખ ઝેર જેવું લાગવા માંડ્યું. અને એવું થયું કે એ સ્વામિનારાયણ ભગવાનને સાક્ષાત કઈ રીતે મળાય, મારે મળવું છે. એટલે તરત જ ઓલા બ્રાહ્મણને એકાંતમાં બોલાવ્યો અને કીધું કે ભૂદેવ, હું તમને 20,000 રૂપિયા આપું. એ જમાનામાં સ્વામિનારાયણ ભગવાન વખતે તમને 20,000 રૂપિયા આપું, તમે મને ગમે એમ કરીને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ. બોલો ભૂદેવ કેવી વાત કરો છો, મને મારી નાખે ને મારા કટકા કરી નાખે. આ બધા પૈસાની મારે જરૂર નથી, મને બહુ બીક લાગે. આ તો અહીંયા આવ્યો છું તો હું બીતો આવ્યો છું કે મારે કઈ ભૂલ નથી થઈ ગઈ ને, માટે મને માફ કરો. આ મારું કામ નહીં. આ તો બધા ક્ષત્રિયો મને જીવતો ન મૂકે, એટલે મને જવા દો. એમ કરીને ભૂદેવ જવા નીકળ્યા. જમકુબાઈ જવા ન દીધા. કીધું કે કાંઈ નહીં, તમે મને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી, સ્વામિનારાયણ ભગવાનની વાતો કરી, માટે ખાલી હાથે નહીં જવા દઉં. એમ કરીને 200 રૂપિયા આપ્યા. અને કાંઈ અને બીજું બધું ભેટ સોગાદો દીધી અને રાજી કર્યા. ભૂદેવ ખુશખુશાલ થઈને ગયા. એમ સ્વામિનારાયણ ભગવાને ભૂદેવને નિમિત્ત બનાવીને જમકુબાઈને પોતાની પાસે બોલાવવા માટેનો મેસેજ નાખી દીધો. પછી તો રાત દિવસ જમકુબાઈને ઓલા બ્રાહ્મણે જે ભગવાન સ્વામિનારાયણની વાતો કરી હતી ને, એ બધી વાતો જ યાદ આવે. પછી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું બધું વર્ણન કર્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન આવા છે, એમના જમણા ગાલે તિલ છે, એમની આંખો તો આવી કમળની પાંખડી જેવી છે. એવી બધી વાતો કરી. જમકુબાઈ આખો દિવસ મૂર્તિનું ચિંતન કરે. બોલો, જોઈ નહોતી તોય ખાલી વાતોથી આખો દી મૂર્તિ અંભેરા કરે. ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની વાતો સાંભળીને એ યાદ કર્યા કરે. અને એ બધું સાંભળી એટલો બધો ભગવાનનો મહિમા થયો. અને મહિમાને લીધે જગતનો અને સંસારનો વૈરાગ્ય થયો. ત્રણેય અવસ્થામાં, સૂતા હોય, જાગતા હોય કે આમ શાંતિથી બેઠા હોય, એક ધારા એવા વિચાર આવવા માંડ્યા કે ભગવાનને મારે મળવું છે, ભગવાનને મારે મળવું. સ્વામિનારાયણ ભગવાનને નહીં મળું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય, નહીં થાય, નહીં થાય. બોલો, આવું એક ધારું રટણ ઉપડી ગયું, બંધ જ ન થાય. જે દિવસે આપણને અંતરમાં એવું થશે ને, ઘણું બધું જોઈ લીધું, જાણી લીધું, આ સંસારનું સ્વરૂપ જોઈ લીધું, ભગવાન સિવાય શાંતિ નથી. પછી એમ થાય કે હવે ભગવાનને પામવું છે, પામવું છે ને પામવું છે. પછી ભગવાન માટે પ્રયત્ન થાય, બાકી ઠાકા ઠૈયા થાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, કોઈકને એના બાપનો સત્સંગ છે, કોઈકને એની માનો સત્સંગ છે, કોઈકને એની પત્નીનો સત્સંગ છે, પણ પોતાનો સત્સંગ તો કોકને હોય છે. જાણો, જ્યારે જીવને પોતાનો સત્સંગ લાગે ને, ત્યારે એને વારે વારે શીખવાડવું ન પડે, એને વારે વારે ટોકીને કરાવવું ન પડે. કુદરતી એને અંદરથી થાય કે આ મારે કરવું છે. હોય કે નહીં? ઘણા આવે સત્સંગમાં, એના બાપાએ બિચારા પરાણે મોકલ્યા. આપણને ખબર પડે કે આ લોકોને રસ નથી પડતો, પણ એના બાપાએ પરાણે મોકલ્યા.
ઘણાને બહેનોમાં સત્સંગ હોય તો બહેનો પરાણે એના ધણીને લઈને આવે, સમજાણો? એ બેન બિચારા બેઠા બેઠા કથા સાંભળતા આવે ને ઓલા ધણી ઘડીક ત્યાં જઈને માવો ચોળે, ઘડીક પણ ગજીપામાં જઈને બે એમ કરીને માંડ 8 વગાડે. પણ મંદિર આવે છે એટલું સારું. એમ કોકની શરમે ધર્મે આપણે સત્સંગ કરીએ એ સારું જ છે, પણ ગુણાતીતાનંદ સ્વામી કહે કે જ્યારે પોતાનો સત્સંગ થાય ને એને ટકોર ન કરવી પડે, એને એમ અંદરથી પછી ઉગે. જેમ સંગીત શીખતા હોય ને તો પહેલાં પ્રેક્ટિસ કરતા હોય ને તો જેટલું શીખવાડે એટલું એમને પ્રેક્ટિસ કર્યા કરે, પણ પછી જ્યારે સંગીત પાકું થાય પછી નવી નવી ધૂનો અંદરથી ફૂટે. એમ જ્યારે માણસને એવું થાય કે નહીં ભગવાન મારે પામવા છે, આ દુનિયામાં આમ નામ બધું કરી કરીને મરી જશું તો હાથમાં કાંઈ કોઈને આવ્યું નથી ને મને નથી આવ્યું એટલા વર્ષોથી, તો હવે હું આવવાનું. એની કરતાં જે આપણી ફરજમાં આવે છે એ કરીને હવે ભગવાન માટે જીવવું છે, એમ જે ગાંઠ માળે ને એનાથી બધું જ થાય. અને ભગવાન એનું બધી રીતે ધ્યાને રાખ્યો. ભગવાને એવું કીધું કે જે સતત મારું ચિંતન કરે અને મારા માટે જીવે ને એના યોગક્ષેમનું વહન હું કરું છું. તો ભગવાનને કાંઈ ભૂલ થઈશ કહેવાની? બધું ભગવાન ધ્યાન રાખે. અને સ્વામિનારાયણ ભગવાને એમના ગુરુ પાસે રામાનંદ સ્વામી પાસે વરદાન માગી લીધું કે જે મારો ભગત હોય ને એ અન્ન ધન આબરૂએ કરીને ક્યારે દુઃખી ન થાય અને અંતકાળે હું એને કોઈ દુઃખ ન પડવા દઉં. માખણમાંથી મુવાળો નીકળે એને કેમ સહજપણે નીકળી જાય, એમાં દેહમાંથી જીવ નીકળી જાય, એને કોઈ પ્રકારની પીડા ન થાય એવું ભગવાને માગી લીધું છે. તો ભગવાનના ભગતની લાજ જાય નહીં. આપણે ભગવાનના ભગત ન થયા હોય એટલે પછી બધા દુઃખ આવે, ભગવાનની આજ્ઞા લોપી હોય ને બધું કર્યું હોય એટલે. બાકી જે ભગવાનનો ભગત થાય એની આબરૂ તો ભગવાન પોતે વધારે. ખરેખર હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. સાચું છે હો, કોઈ દી ન જાય. જમકુબાઈને ત્રણેય અવસ્થામાં ક્યારે ભગવાનને મળું, ક્યારે ભગવાનને મળું, ક્યારે ભગવાન સાથે મેળાપ થશે એવી રટણ લાગી ગઈ બરાબરની. અને જ્યારે આ રટણ લાગે ને એટલે માણસમાં એકદમ તાત્કાલિક ચેન્જ આવે, ડ્રાસ્ટિક ચેન્જ થાય. જમકુબાઈ જે રીતે રહેતા હતા ને એમાં ધરખમ ફેરફાર થઈ ગયો. સાદગી જીવનમાં વધી ગઈ. ભોગવિલાસની વચ્ચે રહેતા હતા પણ એમાંય વસ્તુ એમણે એકદમ સાદા કરી નાખ્યા, જીવન સાદું કરી નાખ્યું. એટલે એના પતિ રાણાને બહુ વિચિત્ર લાગ્યું કે આ શું છે, રાજઘરાનામાં આ મંદિર જેવું વાતાવરણ કેમ કરીને બેઠા. જમકુબાઈ ભક્તિના રંગે 100% રંગાઈ ગયા. રાણાને ગમ્યું નહીં, 2-4 વાર ટોયકા, કોઈ ફેરફાર ન થયો. નાની મોટી હેરાનગતિ શરૂ કરી તોય જમકુબા 1 ના 2 ન થયા. હેરાનગતિ વધવા માંડી. પછી એના ધણીને થયું કે આમ મેળ નહીં આવે. થોડીક આક્રપ કરી, એનો જુદો બંગલો કર્યો, ચોકી પહેરો ગોઠવો. મંદિરે મંદિરે બહુ જાજા કરતા હતા, કોઈક હશે મંદિરને, એ બધું બંધ કરાયું. અને એવા માણસો ગોઠવા, જમકુબાનો જે સ્ટાફ હતો ને એ આખો ફેરવી નાખ્યો, બધો ભગત સ્ટાફ કાઢી નાખ્યો, એવો સ્ટાફ બધું ગોઠવો. ખાવા પીવાની વસ્તુઓમાં અભક્ષ્ય વસ્તુ આપવા માંડ્યા. દાસ દાસીઓ બધા ફેરવી નાખ્યા ને એવા આગ્રહપૂર્વક ન ખાવાનું ન પીવાનું રાણીને આપે એ બધી ગોઠવણ કરી. પણ જમકુબાઈ તો મજબૂત નિશ્ચયવાળા નિષ્ઠાવાળા હતા. 3 દિવસ સુધી ખાધા પીધા વગર એમને રહ્યા. ભગવાનને કેવું કે હે ભગવાન, હું તમારો ને તમે મારા, તમારા સિવાય હવે મને કોઈનો વિશ્વાસ નથી.
એમ કરીને હાથ ઊંચા કરી દેવા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો ભગવાને એવું કીધું છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. પછી ભગવાન બધો કેસ હાથમાં લઈ લે અને કોઈ પ્રકારની આપણને મુશ્કેલી પડવા દે નહીં. ભગવાનનો વિશ્વાસ છે ને એ ભગવાનના ભક્તનું ઓક્સિજન છે. ઓક્સિજન વગર તમે જીવી શકો? એમ આ સૃષ્ટિમાં તમારે નિર્ભય, નચિંત અને સુખી જીવન જીવવું હોય ને હરપળ, તો ભગવાનના વિશ્વાસરૂપી ઓક્સિજન વગર એ શક્ય બની શકે એમ નથી. ભવમાંથી ભાલા નીકળે, તમે શું કરો? આજુબાજુમાં જ ભગવાન એવા માણસો ગોઠવેલા હોય કે તમને હક જ લેવા ન દે. શું કરો તમે? આપણું કર્મફળ, આપણું પ્રારબ્ધ ભોગવવા માટે કઈ આમ એક પાકિસ્તાનમાં રાખે, એક ન્યુઝીલેન્ડમાં રાખે એમ થાય? ક્યાં ગોઠવવા પડે? આજુબાજુમાં જ ગોઠવાયેલા હોય. તમારું લોહી પીધા જ કરે અને તમારો પ્રારબ્ધ થકી છુટકારો કરે. પણ જો ભગવાનનો સાથ હોય, ભગવાનનો વિશ્વાસ હોય ને આપણા દિલમાં જો ભગવાનનો ભરોસો હોય ને, તો એ બધી પરિસ્થિતિમાંથી સોંસરવા નીકળી જાય અને ભગવાન આપણો વાળે વાકો ન થવા દે. જીતને તારે ગગન મેં ઉતને દુશ્મન હોય, સહાય કરે રઘુબીરજી તો બાલ ન બાકા હોય. જમકુબાઈ આર્તનાથી ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરી, અર્થમ સાધયામી વા દેહમ પાત્યામી, એવી છેલ્લા લેવલની પ્રાર્થના કરી દીધી કે ભગવાન આ દુઃખમાંથી છોડાવો કા દેહમાંથી છોડાવો, બેમાંથી એક કરો, હવે રક્ષા કર્યા વગર છૂટકો નથી. એમ જ્યારે આપણે હાવ હાથ ઊંચા કરી દઈએ ને ત્યારે ભગવાનને આવવું પડે કે નહીં? ભગવાન પ્રગટ થયા, જમકુબાઈને દર્શન દીધા. વિપતિ કોન નિવારે નાથ બે દર્શન દીધા હો જમકુબાઈ. વિપતિ કોન નિવારે, વિપતિ કોન નિવારે નાથ બેન, વિપતિ કોન નિવારે, વિપતિ કોન નિવારે. ઉદરમાં કળાયો પ્રાણી, ત્રાહી ત્રાહી પુકારે. ઉદરમાં કળાયો પ્રાણી, ત્રાહી ત્રાહી પુકારે રે. દુખિયો જાની દયાણી, દુખિયો જાણી દયાણી, વાલમ આયે વહારે. વિપતિ કોન નિવારે નાથ બેન, વિપતિ કોન નિવારે, વિપતિ કોનાનું દોરડું બનાવો, પાછલી બારીએથી તમે નીચે ઉતરી જાઓ અને પછી ગુજરાત તરફ ચાલી નીકળો. અમે હરપળ સાથે રહીને તમારું રક્ષણ કરશું. એટલું કહીને ભગવાન ગાયબ થઈ ગયા. હવે આમને થયું કે મહારાજે દર્શન દીધા, આવું કીધું, હવે તો કોઈ ચિંતા જ નથી. તરત જ બધા હાટલા ભેગા કર્યા, ગાંઠું મારી અને પાછલી બારીએથી દોરડું સરસ હોમમેડ દોરડું બનાવ્યું. પાછલી બારીએથી ધીમે ધીમે કરતા નીચે ઉતરી ગયા. રાજરાણી છે, આવું બધું કઈ ફાવતું થોડું હોય ને. બારીમાંથી નીચે ઉતરા દોરડું પકડીને, અને ત્યાં એક નીચે ગરનાળું હતું, પાણી બહાર જવા માટેનું હોય ને ગરનાળું. એમાં લપાતા લપાતા વયા ગયા અને ગુજરાત બાજુ
ચાલી નીકળ્યા. મનમાં બીક તો બહુ લાગતી હતી, કેમ કે સૈનિકોનો પહેરો હતો, એમને આખા જુદા મહેલમાં રાખેલા હતા ને. સૈનિકો પકડી લેશે તો, પણ આ બધું કર્યું રાત્રિના સમયે. એટલે અજવાળું થાય ત્યાં તો કેટલાય દૂર નીકળી ગયા, બહુ દૂર નીકળી ગયા. પણ અહીંયા એના ઉપર વોચ તો હતી જ. રાણી દેખાણા નહીં એટલે તરત એના દાસદાસીઓએ જોયું તો સાડલાનું બનાવેલું દોરડું જોયું, બારીમાંથી નીચે ઉતરાવે એવું બધું ચોખ્ખું દેખાણું. રાજાને વાત કરી, રાણો બહુ ક્રોધિત થયો. 24 સૈનિકોને મોકલા, એના કમાન્ડો હોય ને એટલે મોકલા, ગમે નથી ગોતો, અને ચારે બાજુ એના ગુપ્તચરોને ફેલાવી દીધા. તાત્કાલિક સેનાના જે એવા સારા હોય કાબેલ માણસો એ બધાને ચારે દિશામાં મોકલા. જમકુબાઈ તો હાલતા ઘણા દૂર વયા ગયા હતા, પણ દૂરથી એમણે ભાલાવાળા ઘોડેસવારો દેખાણા. જમકુબાઈને બીક લાગી. સ્વામિનારાયણ, હે મહારાજ, હવે કેમ કરું? ત્યાં ભગવાને વિચાર આપ્યો કે ક્યાંક છુપાઈ જાવ એમ. તો ક્યાં છુપાવું? રસ્તામાં એવું કઈ હતું નહીં. એમાં રસ્તાની બાજુમાં ખાળમાં ઊંટ પડ્યું હતું, મરી ગયેલું. ઊંટનું હાડપિંજર હતું. એમાં જમકુબાઈ લપાઈને છુપાઈ ગયા. હવે હાડપિંજર કેટલું ગંધાતું હોય મરી ગયેલા ઢોરનું, પણ એ ઊંટિયાના હાડપિંજરમાં જમકુબા સંતાઈ ગયા. પેલા 24 ઘોડેસવારો ચારે બાજુ ફરી વેળા, ત્યાંથી નીકળ્યા. જમકુબાને ખબર પડી, પણ જમકુબાએ નક્કી કર્યું કે ગમે એમ થાય, સ્વામિનારાયણ ભજન મૂકવું નથી ને, આમાં બહાર નથી નીકળવું. જો બહાર નીકળીશ ને ભૂલે ચૂકે મને પકડી લેશે, મારે કાયમ માટેની મુસીબત થઈ જાય. 3 દિવસ સુધી ઊંટના ખોખામાં ભૂખ્યા તરસ્યા. એમાં ને એમાં જમકુબા રહ્યા. પછી ત્રીજે દિવસે ઓલા સવારો બધા પાછા ગયા એવું એમને ખ્યાલ આવ્યો ને, ત્યારે હાડપિંજરમાંથી બહાર આવ્યા. બોલો, આપણે 5 મિનિટ ઊભા નો રહીએ કયો, મરેલું ઢોર પીડ્યું હોય ને, પણ ભગવાનને પામવા માટે આ બધું કરે છે. ત્યાં કઈ દુઃખ હતું? અત્યારે આપણે જે બધા સુખો માટે ભગવાનને રોજ પ્રાર્થના કરીએ છીએ ને, એ સુખના ત્યાં ઢગલા જતા કે નહીં, પણ એને એ નહોતા જોતા, ભગવાન જોતા હતા, એટલે આ બધી માથાકૂટ કરે. જમકુબાઈ ફટાફટ ત્યાંથી નીકળ્યા. એને એવું થાય છે કે 3 દિવસથી તમે ખાધું નથી, 3 દિવસ અહીંયા આ ખોખામાં પડી રહે, 6 દિવસ થઈ ગયા, તોય શરીરમાં એટલી શક્તિ કેમ છે એમ. પણ પછી એને યાદ આવ્યું કે ભગવાન મારી હારે નારે છે, મને શું થવા દે. ચાલતા એક નદી આવી રસ્તામાં. નદીમાં વસ્ત્રો ધોઈ નાખ્યા, સ્નાન કરીને દેહ શુદ્ધિ કરી, વિશ્રાંતિ લીધો અને જળપાન કર્યું. ત્રીજા દિવસે બોલો. પછી ધીરજપૂર્વક ધીરે ધીરે આમ ગુજરાતની દિશા નક્કી કરીને હાલવા મેળા ઘણા આગળ નીકળી ગયા. એમાં રસ્તામાં એક વણજારાની પોટ નીકળતી હતી. વણજારાઓની સાથે ચાલવા માંડ્યા. જમકુબાએ ગળામાં એક હાર પહેરેલો. એ હાર ઓલા વણજારાને દીધો કે તમે મારા બાપ જેવા છો, તમે આ રાખો, મારે ગુજરાત જાવું, કાઠિયાવાડમાં, તમે મને સુરક્ષિત ત્યાં સુધી તમે જાઓ છો તો મને ત્યાં સુધી પહોંચાડી દો. કે વાંધો નહીં. એટલે હાર લઈ લીધો. પણ જમકુબા રૂપાળા બહુ હતા ને, એટલે ઓલાની નજર બગડી. જમકુબાઈ આગળ તો ચાલ્યા, પણ થોડાક જ સમયમાં તેજસ્વી તો હતા જ, રાજરાણી હતા, ખબર પડી ગઈ કે આ માણસ નબળો છે
અને બહેનોની જે ઓરા હોય ને એમાં એ તાકાત હોય. કોઈક માણસની દ્રષ્ટિ ખરાબ હોય ને એ લોકોને ખબર પડી જાય. ને આ તો ભક્ત હતા. એક ધારું ભગવાનનું સ્મરણ ચાલુ હતું અને ભગવાન પોતે રક્ષામાં હતા. એટલે ભગવાને પ્રકાશ કરી દીધો કે આ માણસ નબળો છે. એટલે વણજારાની આંખમાં સાપોલિયા જોયા. એને થયું કે આ માણસ કામુક છે. તરત જ એની હારે હારે રહીને જેવી રાત પડી, ઓલો કંઈક કામકાજ માટે આગો પાછો થયો. એટલે જમકુબા છાના છુપા ત્યાંથી નીકળીને હાલવા જ માંડ્યા. હાલતા હાલતા એને એમ થયું કે આ દુનિયામાં ભગવાન સિવાય કોઈ ઉપર વિશ્વાસ કરવા જેવું છે જ નહીં. એટલે હવે મારે કોઈનો વિશ્વાસ કરવો જ નથી. એમ કરતા 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 મુઠ્ઠીઓ વાળીને હાલવા જ માંડ્યા. એટલું બધું હાલ્યા, થાકીને લોથ થઈ ગયા. 3 દિવસ સુધી હાલ્યા જ ગયા. પછી ત્રીજા દિવસે એટલા બધા ભૂખ તરસથી થાકી ગયા હતા. એક ઝાડવું આવ્યો ને ત્યાં બેસીને થોડીક વાર નિરાંત લીધી. જોકું આવી ગયું. પછી થોડીક વાર રેસ્ટ કરીને જાગ્યા. પછી પાછા 4-5 ગાંવ સુધી ચાલ્યા. પછી થાક ને ભૂખ બહુ લાગી હતી એટલે ચાલી શકાણું નહીં. પાછું એક ઝાડવું આવ્યું, ત્યાં બેઠા, પોરો ખાધો અને વિચારવા માંડ્યા કે હવે લાંબુ ચાલી શકાશે નહીં અને મને રસ્તાની ખબર નથી, કેમ કરું? પછી એને કીધું કે ભગવાનનું સ્મરણ છે એ બધાની દવા છે. અને બેઠા બેઠા ભગવાને સંભાળીને સ્વામિનારાયણ 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 સ્મરણ કરવા માંડ્યા. વળી મહારાજને થયું કે મારી ભગત પાછી અટવાઈ ગઈ છે. હવે મહારાજને એવું થયું કે હવે છે ને એને હેરાન નથી થવા દેવી. બહુ દુઃખ સહન કર્યું, એનું પ્રારબ્ધનું જે કયા છે બધું મેં ભોગવાવી દીધું. હવે મારે એને એક ટકો દુઃખ ભોગવા દેવું નથી. પછી ભગવાન પોતે વિપ્રનો વેશ લઈને આવ્યા. બ્રાહ્મણનો રૂપ ધારણ કરીને ભગવાન પોતે આવ્યા અને મગદળના લાડુ લઈને આવ્યો. સ્વામિનારાયણના લાડુ કહેવાય ને, મહારાજ મગદળના લાડુ લઈને આવ્યા, જોળી ભરીને. ધીમે કરીને બાઈ પાસે આવ્યા કે કોણ છો અને ક્યાં જવું છે? જમકુબાઈ કઈ બોલ્યા જ નહીં, એમ કે એને કોઈ પુરુષ હારે હવે કોન્ટેક્ટ જ નહોતો કરવો. તો બાએ કઈ જવાબ દીધો નહીં. પછી ઓલા બ્રાહ્મણ કે તમે પવિત્ર બેન છો, તમે મારો વિશ્વાસ કરો, તમારે ગુજરાત જવું છે ને? તો કે હા. તો કે હું તમને ગુજરાત સુધી પહોંચાડી દઉં, તમે ચાલો મારી સાથે. તો કે તમે બહુ ભૂખ્યા થયા છો ને, 3 દિવસથી તમે કંઈ ખાધું નથી ને? તો કે ના. તો કે લ્યો આ મગદળના લાડુ ખાઓ. મહારાજે લાડુ આપ્યા, જમાડ્યા, પાણી પાયું. પછી કે હાલો બેન હવે જાય. પછી ધીરે 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 કરતા શ્રીજી મહારાજ એમને રસ્તામાં આગળ 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 ચલાવતા જાય છે અને ભગવાન પોતાના મહિમાની વાતો કરે છે. ઓહ, કે સ્વામિનારાયણ ભગવાન તો ગુજરાતમાં પ્રગટ થયા છે, અક્ષરધામમાંથી આવ્યા છે. કે એનું અક્ષરધામ છે ત્યાંથી આવ્યા છે અને એમની સાથે ઘણા મુક્તો આવ્યા છે. એ બધા 500 પરમહંસ થયા છે. એટલે બેનને મજા પડી ગઈ. આ તો બહુ સારા સત્સંગી છે. સત્સંગ કરતા કરતા એ બાપ અને બેટી સમજાણો ધીરે ધીરે કરતા ગુજરાત તરફ આવતા જાય છે. હજી તો ઘણું દૂર હતું. વળી એક ઝાડવું આવ્યું, થાકેલા હતા. વિપ્રણ આવે છે, જે મહારાજ આવ્યા હતા. મહારાજ કહે કે બેન હવે થોડીક વાર વિસામો લ્યો, આપણે થોડોક રેસ્ટ કરી લઈ, તમે થોડીક વાર હોઈ જાઓ, હું અહીંયા થોડોક દૂર હોઈ જાઉં છું, પછી આપણે શાંતિથી પાછું હાલશું. જમકુબાઈને સુવડાવી દીધા. થોડીક વાર પછી જેવા જમકુબાઈ જાયગા એટલે સીધા ગુજરાતમાં કારિયાણીની નજીકમાં સીધા પુગાડી દીધા. એટલે બેન જાગીને જોયું તો બધી ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી કે આ શું છે? તો કે આ બસ હવે કાંઈ નહીં, હવે ગુજરાત નજીક જ છે, હાલો આપણે હાલવા મળીએ. એટલે બેન તો કે આ તો આપણે જ્યારે અહીંયા
રોકાણા ત્યારે તો કંઈક જુદું સ્થળ હતું કે એ બધું આવું બધું થયા કરે. હાલો ને હવે તમે 4-5 દિવસથી ભૂખ્યા હતા ને એટલે બધું એવું લાગે આપણને. એમ કરીને મહારાજ કે હાલો હાલો એમ કરતા કારિયાણી તરફ ચાલવા માંડ્યા. એમ કરતા કરતા રસ્તામાં બધી રીતે ધ્યાન રાખીને જમાડતા જાય. ભૂખ લાગે એટલે પાછું લાડુ આપે મગદળનો. જમાડતા જમાડતા કારિયાણીના પાદર ઉધી લાવ્યા. પછી શ્રીજી મહારાજ કારિયાણીમાં છે એ સમાચાર ગામના પાદરમાં જે માણસો હોય એને પૂછી લીધું. એટલે ઓલા વિપ્રના વેશે જે બ્રાહ્મણ હતા ને કે બેન જો હવે ઠેઠ આપણે અહીંયા પહોંચી ગયા, હવે તમે એક કામ કરો, હું મારું એક નાનું કામ છે ને એ હું પતાવતો આવું. તમે ઓલે પણ ઓલું ઘર છે ને ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે, ત્યાં તમે વયા જાઓ. તમે દર્શન કરો, ત્યાં હું મારું કામ પતાવીને આવું, પછી તમને મળું. એમ કે ઓલા વિપ્ર વયા ગયા. વિપ્ર કોણ હતા? મહારાજ વયા ગયા. પછી તો વસ્તા કાચરના દરબારમાં અત્યારે આપણું જે સ્વામિનારાયણ મંદિર છે ને એ જ વસ્તા કાચરના દરબારમાં કારિયાણીમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા. શ્રી હરિ જ્યાં સભા કરીને લીમડા નીચે બેઠા હતા ત્યાં છેટે એક ખૂણામાં જમકુબાઈ ઊભા રહ્યા. કપડા બધા મેલા ગયેલા હતા અને હાવ ચીથરે હાલ થઈ ગયેલા. એટલી મોટી મહા મહેનત કરીને આવેલા, કોઈ એને ઓળખે નહીં કે આ તો ઉદયપુરના રાજરાણી છે. અને એટલી મોટી તકલીફ વેઠીને અહીંયા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવ્યા છે. છેટા ઉભા રહીને શ્રીજી મહારાજના દર્શન કરતા હતા. અને કોકને પૂછ્યું કે ભગવાન સ્વામિનારાયણ ઓલા બેઠા એ જ કે હા. અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને શાંતિ શાંતિ થઈ ગઈ. વચ્ચે જેટલું દુઃખ બધું પડ્યું હતું ને બધું ભૂલાઈ ગયું. દર્શન માત્રથી જ એટલું બધું સ્વામિનારાયણ ભગવાનમાં આકર્ષણ થયું, નાડી પ્રાણ ખેંચાઈ ગયા, સમાધિ થઈ ગઈ. સમાધિમાં ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામ દેખાડ્યું. તેમાં અનંત દિવ્ય પાર્ષદો હાથ જોડીને અનંત મુક્તો, અનંત ધામાધિપતિઓ બધા શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરીને સ્તુતિ કરે છે. એવી અક્ષરધામની સભાના દર્શન કરાવ્યા. અને પોતે પણ એ અક્ષરધામની સભામાં બેઠા છે એવું શ્રીજી મહારાજે એને અલૌકિક દર્શન સમાધિમાં કરાવ્યું. 10 મિનિટ ગઈ, 15 મિનિટ ગઈ, અડધી કલાક થઈ, પોણી કલાક થઈ, 1 કલાક પછી જમકુબાઈ સમાધિમાંથી જાગ્યા. અને એને જોયું, આહા, જેટલી સ્વામિનારાયણ ભગવાન વિશે વાતો સાંભળી હતી બધી મને પોતાને અનુભવ થઈ ગઈ. ખુશ થઈ ગયા, બહુ ખુશ થઈ ગયા. અને એ વારે વારે વાટ જોવે કે ઓલા મારી યારે વિપ્ર આવ્યા હતા ને એ જલ્દી આવે ને તો આપણે પછી ભગવાનની નજીક જાય, ભગવાનની નજીક જાય. પણ ઓલા કાંઈ આવ્યા નહીં. પણ ભગવાન એને જોઈને દાંત કાઢે. એ જેની વાટ જોવે છે અહીંયા બેઠા છે, કે કોની વાટ જોવે છે? પછી સ્વામિનારાયણ ભગવાને લાકડી હતી ને હાથમાં, મહારાજ કે ઓલ્લા બેનને આવવા દેજો. આમ કર્યું ને એટલે સભામાં બે બાજુથી રસ્તો થયો અને જમકુબાઈને શ્રીજી મહારાજે પોતાની પાસે બોલાવ્યા. જમકુબાઈ બિચારા એકદમ ગરીબડા થતા થતા શ્રીજી મહારાજની પાસે આવ્યા. મહારાજે નામ લઈને બોલાવ્યો, કેમ છો જમકુબાઈ? એટલા ખુશ થઈ ગયા કે વાહ, જેના માટે એટલી બધી જહેમત ઉઠાવી એ ભગવાને મને નામ લઈને બોલાવી. ખુશ થઈ ગયા. પછી મહારાજ કે તમે તો બહુ દૂર દેશથી આવ્યા. ઓ, અને કેવી રીતે આવ્યા? ત્યાંથી આવું તો બહુ કઠણ એવું કીધું. પછી જમકુબાઈ કહે કે મહારાજ મને તો કાંઈ રસ્તાની ખબર નહોતી, પણ રસ્તામાં એક બ્રાહ્મણ મને મળી ગયા, આપણા સત્સંગી. એ બ્રાહ્મણે મને રસ્તામાં ખાવા પીવાની બધી બહુ બરદાસ્ત રાખી. મને મગદલના લાડુ ખવડાવી મારું ધ્યાન રાખીને દીકરીને જેમ કે કેમ હાચવે બાપ એમ મને હાચવીને લાવ્યા. પણ મને કીધું કે હું હમણાં કામ પતાવીને આવું, પણ હજી આવ્યા નથી, ક્યાં ગયા કાંઈ ખબર નહીં.
એટલે હું એકલી અહીંયા કોઈને ઓળખતી નથી, એટલે એ હોત તો સારું પડત. હું એને ખોળું છું પણ મળતા નથી. એટલે મહારાજ પછી પાછા દાંત કાઢવા મળે. એટલે જમકુભાઈને થયું કેમ મહારાજ દાંત કાઢે? મહારાજ કે બ્રાહ્મણને તમે ઓળખો છો? તો કે હા, 3-4 દિવસથી અમે હારે જ હતા ને. એમ નહીં, કોણ હતા તમે ઓળખો છો? કે ના, એમ નથી ઓળખતી. શ્રીજી મહારાજ કે એ તો અમે વિપ્રના વેશે તમારી રક્ષા કરવા માટે આવ્યા હતા. પછી મહારાજે બધી એંધાણી દીધી કે આપણે ઓલે પણ રોકાણા હતા, ખબર છે એ આવું થયું હતું. પછી આવી વાત કરી હતી ને, તો એ મેં જ કરી હતી. આમ તેમ પછી નાની નોટી બધી એંધાણી આપી. જમકુબાઈને સ્વામિનારાયણ ભગવાન પર એટલો બધો પ્રેમ ભાવ થયો અને એવું થઈ ગયું કે સ્વામિનારાયણ ભગવાન જેવા કરુણા મૂર્તિ કોઈ નથી. ભગવાનની કરુણાનો કોઈ પાર નથી. કરુણાના કરનારા. આંખ બંધ કરીને શબ્દો સાથે ભાવના કરો. કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા બહુ એવા, હું ભૂલો તમારી સેવા. મારી ભૂલો ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાનો કોઈ પાર નથી. આ રીતે આ સહજાનંદી મીરાને સ્વામિનારાયણ ભગવાને ઉદયપુરના રજવાડામાંથી કાઢીને પોતાના શરણે લઈ લીધા. પછી કારિયાણીથી બીજા બહેનો સાથે જમકુબાઈને જીવુબા પાસે, લાડુબા પાસે, બધા પાસે મોકલી દીધા અને ભલામણ કરી કે આ બહુ અમારા કિંમતી મહેમાન છે, એને તમે સાચવજો, એમને કોઈ રીતે કાંઈ તકલીફ પડવા દેતા નહીં. એમ કરીને કારિયાણીથી એમને ગઢપુર મોકલા. પછી મહારાજ કારિયાણીથી વિચરણ કરતા કરતા ગઢપુર આવ્યા ત્યારે ખબર અંતર પૂછ્યા કે ઓલા અમારા મહેમાન ક્યાં ગયા જમકુબાઈ? ત્યાં તો મહારાજે આમ જોયું ને તો એ વાસીદું કરતા હતા. પછી જીવુબાને શ્રીજી મહારાજે કીધું કે તમે આને ઓળખો છો, કોણ છે? તો કે હા, તમે મોકલા હતા, કોઈક સારા સત્સંગી છે એમ. મહારાજ કે એ શું કરે છે અત્યારે? કે એ તો બહુ સેવાભાવી છે. એ કે બધું સફાઈનું કામ કરે, ગાર લીપે, હેઠા વાસણ માંજે, વાસીદું કરે, બધી નાની મોટી એકદમ નીચામાં નીચી સેવા કરે. ત્યારે શ્રીજી મહારાજ કે તમે એને ઓળખો છો? એટલે લાડુબાને થયું કે જીવુબાને બધાને કે મહારાજ કેમ આમ વારે વારે પૂછે છે? મહારાજ કોણ છે એ? કે તમારી જેવા તો એના ઘરે દાસ દાસી છે. એ કે દાદા કાચરનું રાજ છે ને એ 7-8 ગામનું છે અને
દાદા ખાચર જેવા દાદા ખાચર જેવા તો ત્યાં સેવા કરે રાજમહેલમાં, એવા મોટા રાણી છે ઉદયપુરના જમકુબાઈ છે રાજરાણી. બધાને તો અહીંયા ક્યાંથી મહારાજ કે એ બધી વાત અમે શાંતિથી કરશું, પણ એને આવું બધું નીચું કામ કરાવોમાં, એ તો અમારા દર્શનના ખપને લઈને અહીંયા એમ રહ્યા છે. ત્યાંથી અહીંયા સુધી આવવામાં એણે જે દુઃખ ભોગવા છે ને, એવા તો ભાગ્ય કોઈ હવે ભવિષ્યમાં એટલું દુઃખ સહન કરી શકે મારા માટે. એટલું બધું એમણે મારા માટે કર્યું છે, માટે એને અહીંયા તમે એવા કામ ન કરાવશો. ત્યારે જીવુબાને બધાને એનો મહિમા થયો કે આ તો રાજરાણી છે ને આ રીતે રહી છે. પછી શ્રીજી મહારાજને એવું લાગ્યું કે ઉદયપુરનું રાજ્ય બહુ મોટું અને રાણી ત્યાંથી વહી આવેલા ને, એટલે એના ગુપ્તચરો ચારે બાજુ ફરતા હતા રાણીને ગોતવા માટે, અને જ્યાંથી મળે ને ત્યાં ધીંગાણું થાય. એટલે શ્રીજી મહારાજને એવું થયું કે જો કોઈ ગુપ્તચરને વાયા એ વાત મળી ગઈ અહીંયા દાદા ખાચરના દરબારમાં છે, તો દાદા ખાચરને મોટું ધીંગાણું થાય ને અહીંયા કાંઈ મોટું કાંઈ રજવાડું છે નહીં દાદા ખાચરનું, બધી ઉપાધિ થશે. બરોબર એ સમયે ભુજથી ગાંગજીભાઈ ને બધા સત્સંગી ભાઈઓ દર્શન કરવા માટે આવ્યા હતા શ્રીજી મહારાજના. એટલે મહારાજને થયું કે અહીંયાથી ભુજ મોકલી દીધા હોય ને તો ચિંતા નહીં. પછી શ્રીજી મહારાજે બધા કચ્છી ભાઈઓ સાથે જમકુબાઈને મોકલવાનો પ્લાન કર્યો. અને જમકુબાઈને કીધું કે જમકુભાઈ તમને અમારે ભુજ મોકલવા છે, તમે જાશો? તો કે મહારાજ તમે જેમ કહો એમ, હું તો તમને સમર્પિત છું, તમે મારી ઉપર રાજી રહેજો. મહારાજ કે તમને અંતકાળે તેડવા આવું એ મારું વરદાન, અને જેવું મારું ધ્યાન કરશો એટલે મારી મૂર્તિના તમને દર્શન થશે, એ તમને વરદાન. પણ તમે ત્યાં જાઓ, ત્યાં તમે બહુ સુરક્ષિત રહેશો. અને ભુજના લાધીબાઈ છે એમને મેં ભલામણ કરી છે, એમની સાથે તમે રહેજો, એમની સેવા કરજો, અને એમની પાસેથી આત્મનિષ્ઠા અને ધ્યાન યોગ તમે બધું શીખજો. એ તમારું પોષણ કરશે, અને એ પણ સાંખ્ય યોગનો ધર્મ પાળે છે, એમની સાથે તમે સુખેથી રહેજો. એમ કહીને શ્રીજી મહારાજે એમનું નામ ચેન્જ કરી નાખ્યું. જમકુબાઈની જગ્યાએ માતાજી નામ પાડ્યું. શું નામ પાડ્યું? માતાજી નામ ધારણ કરાવીને લાધીબાઈ પાસે ભુજ મોકલી દીધા. પછી આખી જિંદગી ભુજ રહ્યા. એમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા. પછી લાધીબાઈ તો મોટી ઉંમરના હતા. લાધીબાઈને ઉંમર મોટી થઈ એટલે એમને થયું કે હવે શ્રીજી મહારાજને પ્રાર્થના કરવી છે કે હવે અક્ષરધામમાં લઈ જાઓ. ઘણું અહીંયા રહ્યા, ઘણું ધ્યાન સ્મરણ ભજન કર્યું, હવે આ લોકમાં રહેવો નથી, મહારાજના શાશ્વત ધામમાં પહોંચી જાઉં છું. એટલે લાધીબાઈએ કીધું કે હવે મારે અક્ષરધામમાં જવું છું. ભુજના બધા ભાઈઓ બધા દુઃખી થઈ ગયા, કેમ કે લાધીબાઈને લઈને બધાને બહુ સત્સંગનું બળ હતું. પણ સૌથી વધારે માતાજી જમકુબાને દુઃખ લાગ્યું, કેમ કે વર્ષોથી સાથે રહેતા હતા, ઘણા વર્ષો સાથે રહ્યા, અને લાધીબા પાસેથી ધ્યાન યોગ ને આત્મનિષ્ઠા ને બધું શીખેલા, એટલે એને પોતાના મા જેવા માનતા. એટલે માતાજી બહુ દુઃખી થઈ ગયા અને કીધું કે તમારા વગર મને નહીં ગમે. આપણે શ્રીજી મહારાજે તમને કીધું તું કે મારું ધ્યાન રાખવાનું, તો હવે તમે જાશો મારું ધ્યાન કોણ રાખશે? લાધીબાઈ એવા સમાધિ નિષ્ઠ અને એવા પાવરફુલ, તો કે એક કામ કરી તો આપણે બે વયા જઈએ. તો કે બસ એવું કરો, આપણે જઈએ બે, પણ પેલા મને મોકલો, એમ જમકુબાઈએ કીધું. તો કાંઈ વાંધો નહીં, નક્કી કરી નાખ્યું
ગામના લોકોને વાત કરી કે કાલે બધા વહેલા જમીને આવજો, અમારે દેહ મૂકવો છે, આપણે કેમ ક્યાંક બહાર ગામ જવાનું હોય એમ બધી વાતો કરે. એટલે બધાને આશ્ચર્ય થયું, પણ બધાને ખબર હતી કે આ બે ડોસીઓ છે પાવરફુલ. એટલે બધા ગામના બધા ભાઈઓ આવ્યા. ત્યારે માતાજી એટલે કે જમકુબાઈએ લાદીબાની આજ્ઞા લીધી અને સંવત 1869 ચૈત્ર વદ 13ની રાત્રે એક પોર રાત ગઈ ને ત્યારે સિદ્ધાસન વાળીને, જે મોટા યોગી દેહ કેમ છોડે એમ સિદ્ધાસન વાળીને બેઠા, પોતાના આત્માને ભગવાનની મૂર્તિમાં લીન કર્યો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર એક ધારો ચાલુ કરાયો અને ભગવાનની મૂર્તિમાં સમસ્ત ચેતનાઓ જોડી દીધી. દેહ છૂટી ગયો અને સ્વામિનારાયણ ભગવાન મોટા મોટા સંતોને લઈને માતાજીને અક્ષરધામમાં લઈ ગયા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અને જેવો એનો દેહ પડ્યો એટલે બધાએ નક્કી કર્યું કે હવે આમનો અગ્નિ સંસ્કાર આપણે સવારમાં કરશું, અત્યારે એમના પાર્થિવ દેહને અહીંયા રહેવા દઈએ. પછી બધા ભાઈઓ એના પોતપોતાના ઘરે જતા હતા. ત્યારે લાદીભાઈ કહે કે સાંભળો, અમારે બે મા દીકરીઓને એવો સંવાદ થયેલો છે, વાત થયેલો છે કે સાથે અમારે ધામમાં તો સાથે જવાનું છે, પણ અગ્નિ સંસ્કારે સાથે જ કરવાનો છે. એટલે સવારે હું વહેલી ધામમાં જવાની છું, એટલે મારા દેહને અને આ માતાજીના દેહને બેને હારે તમે અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાજો અને એક ચિતામાં અમને બેને ખડકજો અને અમારો અગ્નિ સંસ્કાર કરજો. પછી બીજા દિવસે લાદીબાઈ દેહ છોડ્યો અને પછી એ બંને મુક્તાત્માઓના પાર્થિવ શરીરને એક ચિતામાં પધરાવીને અગ્નિ સંસ્કાર થયેલો. આવો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે. આવા મોટા મોટા ભક્ત આત્માઓ બાઈઓના શરીરમાં થઈ ગયા છે અને ભાઈઓના શરીરમાં ઘણા બધા થઈ ગયા છે. માટે એમાંથી થોડી ઘણી પ્રેરણા લઈને અત્યારે આપણે નાની નાની શેરડીનો વચલો ભાગ છે, ઓલા મૂળિયાવાળો ભાગ હોય ને એ મીઠો બહુ હોય પણ કઠણ બહુ, આવું બધું સહન કરવું પડે. અને પૂંછડીયો ભાગ હોય ને એ પોચો હોય પણ એ મોળો હોય. આપણે શેરડીનો વચલો ભાગ છે એવું ગુણાતીતાનંદ સ્વામી કહેતા. એટલે અત્યારે તો કાંઈ જાજુ ન કરીએ, ભગવાનની આજ્ઞામાં રહીએ અને સત્સંગ પરાયણ આપણું જીવન બનાવીએ ને તો એ સ્વામિનારાયણ ભગવાન ઘણા રાજી થાય. આમાંથી પ્રેરણા લઈને કાંઈક આપણે ઠેરાવ કરીએ કે જે કાંઈ આપણા મનની નબળાઈ રહેતી હોય દૂર કરીએ અને સત્સંગ અને ભગવાન માટે જીવવા માટે આપણે કટિબદ્ધ બનીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.